મૂકીને જાય તો ગરબા આલો કે ફિલ્મ ગીતો આલો, પણ એ પણ સારી એવી રજૂઆત કરી શકે છે। એટલે તમને બધાને ખૂબ આનંદ આવશે। છેલ્લા 15 એ રામપુરા એટલે એક બી બોલાવો છે એટલે પણ 20 થયા છે, એટલે કદાચ બીજો પૂરી થઈ જાય, પણ 520મો જલારામ સત્સંગ એ અમારા જયેશભાઈ છે, એમની રાહબરી નીચે આખું અમારું જલારામ સત્સંગ મંડળ ખીચડી અને શાકનો પ્રસાદ એ દરિદ્ર નારાયણની વસાહતો છે, ત્યાં પણ એ પોતે અવિરત આજે ચાલુ છે। ગુરુવારનો બાપા જલારામનો દિવસ હોય તે દિવસે બુંદી ગાંઠિયા, મોહનદાળ, બિસ્કિટ આવો પણ એ અલ્પાહાર ત્યાં એ દરિદ્ર નારાયણની વસાહતોમાં આપવા માટે જાય છે। એટલે બાપાનો ચીંધવા રસ્તો છે। અને હમણાં આ 9મી તારીખે 25 વર્ષ એવા પૂર્ણ થયા કે જલારામ મંદિરમાં એક પણ રૂપિયો લેવાતો નથી। એટલે એ પણ આનંદની વાત છે ને બાપાના ગુણગાન જ્યારે ગાવાના છે ત્યારે શરૂઆત બાપાની સતભાવનીથી ગણેશ વંદનાથી જ આપણે લઈએ, અને એ પછીનો આપણે દોર જે ચતુર્દાનભાઈ જે છે ને અમારા જલારામ સત્સંગ મંડળના પાયાના સભ્ય છે, અને બાપાના પરચા એ એમના જે કઈ લોક સાહિત્ય પીરસે એ બાપાનો પરચો એ પોતે જાતે જ કહેશે। એટલે અહીંયા જે કોઈ ઉપસ્થિત છે એ બધાને હવે નમ્ર વિનંતી છે કે આપ જ્યાં કોઈ સીધે દો, મહેરબાની કરીને કોઈ જે છે સાથે બધા સદભાવની કે લેજો। કાર્યક્રમને આપણે આગળ ધપાવવો છે, અને કાર્યક્રમનો દોર હવે હું સોંપીશ ભાઈ શ્રી જયેશભાઈ। એમનાથી પરિચિત છો, તન મન અને ધન સમર્પિત કરી અને એ વ્યક્તિ પોતાનું યોગદાન અહીંયા આપે છે। પરમાત્માની કઈક અસીમ કૃપા હશે, અને એમના મોટા દીકરાને ત્યાં લક્ષ્મીજી એ પધાર્યા છે। નહીં મેં જયારે જલારામ બાપાની જય બોલાવી ત્યારે પેલી ઊંઘતી હતી તો જાગી હતી। એટલે એ વંશ પરંપરાગત ચાલતી ચીલા ચાલુ વાત છે। એ જન્મદિનની ખુશીમાં એ દીકરી એમના ઘરે આવીને એના હોશમાં જલેબી ફાફડાનો નાસ્તો પણ આપણા સૌ માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે। એટલે આપ સૌ એનો નાસ્તો, અને ત્યાં જલેબી ફાફડાનો નાસ્તો કર્યા વગર કોણ કોણ બહાર ગયું એને ખબર છે, એટલે થોડી રાહ જોવી પડશે, પણ એ પણ વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે।
सभी मेरा ताके पद वंदन करूं मारा जय 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 जलाराम। बहुत समय नहीं लेता गणपति वंदना थी આપણે આપણો સત્સંગ ચાલુ કરીએ તો પ્રથમ પહેલા સુમરીએ स्वामी तमने सुधारा प्रथम पेला सुमरिए स्वामी तमने
Guru
ચોપડીના ત્રીજા પાના નંબર ઉપર જલારામ સત્પાવની છે જે બાપાનું આખું જીવન ચરિત્ર છે. બધા જેને જેને ફાવે એને સાથે લેવાનો એટલે સાંભળે રાખવાનો. ચલો વિશાલ આપણે સૌ કોઈ સાથે લઈશું. રામ નામ તે
Yeah.
11,000 રૂપિયા ચૌધરી રણછોડભાઈ રામાભાઈ તરફથી મળે છે. 5100 રૂપિયા રબારી ગોવિંદભાઈ વિરમભાઈ પરિવાર તરફથી મળે છે. 1100 રૂપિયા રબારી શહેદાભાઈ હરદાસભાઈ તરફથી મળે છે. અને 5100 રૂપિયા પંચાલ એ લાલજીભાઈ અંથાભાઈ તરફથી મળે છે. આમાં જે કોઈ બેઠા છો ને જેટલાને મારો અવાજ જેના કારણે સંભળાતો હોય તો અમે એમ નથી કહેતા ગોળું કરીને આપજો, પણ જો પરમાત્માએ તમને આપ્યું હોય ને તો આ પંખીની ક્ષણ માટેનો ચબૂતરો નિર્માણ થઈ રહ્યો છે. આપ સૌને જે કોઈ અનુકૂળ લાગે એ લખાવતા રહેજો. જેમ જેમ સમય મળશે એમ આપણે એની જાહેરાત કરતા રહીશું. પણ બંધાઈ ગયું હોય, ગરબા ગણપતિને બેસાડી દીધા હોય અને જલારામ બાપાની 40 અને સતબાવનીનું એમનું જીવન ચરિત્ર અમે સૌ અહીંયા આપની સામે મૂક્યું. પણ અને જે કોઈ અહીંયા વર્ષો જે કઈ ઘોર આવશે એ ભગવાન રામજીનું જે મંદિર પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે અથવા તો ગામ લોકોના આયોજકોને જેમાં જે કઈ વાપરવા હોય ભગવત કાર્યમાં એ એમને છૂટ છે, કોઈ બંધન નથી. પણ તમારો એક એક રૂપિયો અહીંયા ભગવત કાર્યમાં વપરાશે. એટલે જે કોઈને ઘોર કરવાની તમન્ના હોય ત્યાં પ્રેમથી વરસજો. આમ તો કહીએ તો પહેલા આપણે એવું નાનકડી ભાષામાં કહેતા કે અમારા ચતુર્દાનભાઈ ગઢવી એટલે અમારા જલારામ સત્સંગ મંડળના પાયાના સભ્ય. પણ એટલેથી કઈ પૂરું થતું નથી. તમે જુઓ જેમ જેમ વ્યાપ વધે ને એમ એ માણસનો વિસ્તાર થાય. એક તો સરસ્વતીના ઉપાસક છે, બીજું એ દેવી પુત્ર છે અને એમના કંઠમાં માં સરસ્વતી બિરાજેલા છે. કારણ કે જે સરસ્વતીનો ઉપાસક હોય ને એને પરમાત્માની દયાથી ક્યાંક ગમે ત્યારે માઇક આલો ને એટલે બોલવાની તમન્ના થાય. એવા પહેલા આપણે એમ કહેતા કે અમારા વઢિયારનું ઘરેણું, પછી કહીએ કે ગુજરાતનું ઘરેણું, હવે આપણે એમ કહીએ કે દેશ વિદેશનું ઘરેણું. એને ક્યાં મોરહાર કહેવો કે પાંચી હાર કહેવો, શું કહેવો એ કઈ ખબર નથી. એવો ગજબના અમારા ચતુર્દાનભાઈ કડા વીર કલાકાર જેને કહી શકાય. સારું એવું પોતે લોક સાહિત્ય પીરસી શકે છે. ખૂબ જ આતુરતાથી આપ સૌ રાહ જોઈને બેઠા છો અને મારે હવે રજૂ કરવા છે ચતુર્દાનભાઈને. ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે આપણા મોગેરા હીરાને આપણે વધાવી લઈએ. 5100 રૂપિયા રબારી ચોથાભાઈ પુનાભાઈ, 5100 રૂપિયા રબારી સુખાભાઈ. રામપુરા ગામના આંગણે બાપા પ્રસાદી ઝપાટે વેચી દો. હા વેચી દો. પ્રસાદી તો વહેલી વેચાય એમ સારું. કોઈને ઘરે જવું હોય પ્રસાદી આ ભગત હોય વેલા પોગે ને એટલે વેચી દો. હા
અને આ પ્રસાદી છે હો, જમણવાર નથી. જમણવાર ગામને પાળે રાખેલો. એ સાહેબ પ્રસાદ છે. પ્રસાદની રીતે લેવાય. બોલું એટલે બાપુ થોડું ઊંચું કરો. એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા હતી ને, તે પ્રસાદ વેચાતો હતો. હવે થોડુંક બેનો, વાહ બેન વાહ, બેનો છે હો બાકી. હા, જાણે આજે જ મળ્યા હોય. સહજ સ્વભાવ છે એમાં, તમારો કોઈ વાંક નથી. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેનને ખાલી એટલું પૂછ્યું, બેન તમે કયા ગામના? તો કે હું ધાંગધ્રાની. લે તો આપણે બે બેનો કહેવાય. કે તું ધાંગધ્રાની છો? તો કે ના. તો કઈ રીતે આપણે બે બેનો કહેવાય? તો કે ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. ઘંટીના સંબંધ કાઢીને વાતો કરી લે એટલે એમાં કોઈ નવાઈ નથી. પછી ભલે કીશો કપાય. બહેનોનો સ્વભાવ છે વાતો કરવાનો, એટલે વાતો કરે પણ થોડી શાંતિ રાખજો, કારણ કે મારો વિષય વાતોનો છે. થોડું તીખું ઓછું કરજો, બોલું ને ત્યારે થોડું વાહ બાપુ. એક તો સુંદર મજાનું આપણું રામાનંદ સાઉન્ડ છે, અને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. જબરજસ્ત પડ્યો તાળીઓ તો. આટલી તો ગલે ઓલા તમાકુ બનાવવા વાળા પાડે. બોલો સાચી વાત છે. હરેશભાઈ તમારું ગામ બળું. આગળ બેહીને હંમેશા ક્યાં બેહીએ ને એનો થોડો ખ્યાલ રાખવો જોઈએ બેટા. એટલે હું થોડી પ્રાર્થના કરી અને પછી આપને બધાને આનંદ આવે એવા પ્રસંગો ભગવાન રામચંદ્ર ભગવાન ની જયારે અયોધ્યા રામને વનવાસ અપાવે, અયોધ્યાનો ભાગ પટ્ટો આપણે નથી જોતો વેરા, આપણે નથી જોતો. શત્રુઘ્ન એમ કે મારે ન જોઈએ, ભરત એમ કે મારે ન જોઈએ, લક્ષ્મણ એમ કે મારે ન જોઈએ. રામ તો 14 વર્ષના વનવાસમાં નીકળી ગયા. સાહેબ ફૂટબોલના દડાની જેમ તે દિવસે અયોધ્યાની સત્તા રખડતી હતી, પણ બધા એમ કહેતા હતા તમે તમે તમે, તમારું મારું કાંઈ નહીં, મારું કાંઈ નહીં. ઈ કે એટલે રામાયણ. એટલે ભગવાન રામચંદ્ર જ્યારે આપણા ગામમાં પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે પુનઃ ફરીથી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા, એમને આપણા ગામમાં પધારવાના છે. રામપુરા ગામને રૂડું બનાવવાના છે, એના આશીર્વચન લેવાના છે. ત્યારે થોડી પ્રાર્થના વંદના કરીને હું વિષય ઉપર આવું છું. જલારામ બાપાનો પાઠ બહુ સરસ થયો એટલે મારે એ પણ યાદ કરી થોડી પ્રાર્થના કરી લઉં. હમણાં જ ટૂંક સમય પહેલા, એટલે થોડાક દિવસો, આજે કદાચ 4 દિવસ થયા, 4 દિવસ પહેલા ભગવતી વરાણાવાળી ખોડિયારની આઠમ હતી. એકમથી પૂનમ સુધી મેળો ભરાતો હોય તો એક જ આખા ભારત વર્ષમાં એક જ એવો મેળો છે કે એકમથી માંડીને પૂનમ સુધી 15 દિવસનો મેળો ભરાતો હોય ને વડીલો, તો એ આપણા ઉત્તર ગુજરાતમાં વરાણામાં છે, બીજે ક્યાંય નથી જાય. આવડો મોટો મેળો બીજે ક્યાંય નથી ભરાતો. મહાકુંભ તો કેટલા વર્ષે આવ્યો? 144 વર્ષે આવ્યો. પણ સાહેબ આપણો વરાણાનો મેળો દર વર્ષે 15 દિવસનો ભરાય છે. દરેક ધરતી, કોઈ પણ ધરતી વાંજણી નથી હોતી, બધી યાદી કરાવી છે. પણ અહીંયા 1 રૂપિયાથી 1 લાખ ને 1 કરોડ સુધીની ઢોળ આવે, અમે કોઈ લઈ જવાના નથી. જે કાંઈ આ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનું કાર્ય છે એમાં કે અથવા તો આવતી સાલ તમે પાટોત્સવ કરો એના માટે, એટલે એના માટે થઈ અને જે કાંઈ રૂપિયો છે એના માટે વપરાવાનો છે. મોકળા હાથે વરતા રહેજો. આપને ભાવ આવે, આનંદ આવે એ વરસતા રહેજો. તમને આનંદ આવે તો પડકારો કરજો, એથી વધારે આનંદ આવે તો થોડો આકલો કરજો, એથી વધારે આનંદ આવે તો 2 હાથ ભેગા કરીને તાળી પાડજો. નૈનોમાં નયન સખી અમારા રામપુરા ગામના આંગણે આજ કંચન વધશે નહીં. રામા તે રજપૂતી તણો અને આડો વાળ્યો. હા, લીધા પેલા લાખ દઈ દીધી દશરથ રાઉત.
વાતો કર્યાથી શું થયું? દાન નહીં તો દાનના ભંડાર કર્યાથી શું થયું? અને વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું? જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જણ્યાથી ઓછી માં જન્મ આપી દુનિયામાં કોક તો ઓળખવું પડે એટલું તો નક્કી રાખવું હો બેનો. અને આ છે ને જેના પિતાએ કાંઈક દાન કર્યું હોય ને એના દીકરા કરી શકે, અને જેની માતાએ કાંઈક દાન કર્યું ને એની દીકરીઓ કરી શકે. બાકી જેડે તેડેથી ન થઈએ કીરે તો ઊંધા કામ, જેડે તેડેથી ન થઈએ આ તો કીરે તો ઊંધા કામ. જો ચીરી જે ચામ ઓ રાણા રગત નીકળે, એમને ન નીકળે. નવીનભાઈ સાહેબ ખાલી એમને એમ આપણે એક જણો પાવ હારો વગાડતો, જગો અમારે પાવ હારો માયાભાઈ પૂરો છે મારી પાસે જગો છે. હા વચ્ચે યાદી કરી કીધું તમને. જગો મુંબઈ એનો ભાણે જ રહે, જગાનો ભાણે જ મુંબઈ રહે, રમેશ સુરેશ. અને સુરેશે ત્યાંથી એના મામા માટે સુંદર મજાની ઘડિયાળ લઈને મોકલી. આમ જો બેનો સુંદર મજાની ઘડિયાળ લઈને મોકલી. એ ઘડિયાળ એવી કે કલાક થાય ને હે મારા વડવાળ દેવની થોડી ધજાજો જડા વેગળેથી વાગે છે લેવાનો આગળ. હા અને શું કામ ખબર છે? સૌરાષ્ટ્રની ધરતીને કરોડો વંદન છે. સાંભળજો માતાઓ બહેનો, કાઠિયાવાડની ધરતીને કરોડો વંદન છે. કોઈ કચ્છમાંથી આવે ને તો એમ કે કચરો ખેલે ગલક મે મહાસાગરે મત જીતે એકડો કચ્છી વહે ઉતે ડિયાણો કચ્છ. કચ્છની ધરતીને કોટી વંદન વાદો. તો કાઠિયાવાડમાંથી આવે તો એમ કે કાઠિયાવાડમાં કોકની ભૂલો પડી ભગવાન ભાવે મારો મહેમાન તમે સ્વર્ગે ભૂલાવું સાંભળા. અહીંયા શું અમે ખટારાને ધક્કા મરાવીએ? આવો અમારી ઉત્તર ગુજરાતની ધરતીમાં. અરે સાહેબ ધારામાં જઈ અને જેણે 1100 મણ ગવાર લખાવ્યો ને એ અમારા નાથા ગોતા, અમારા ઉત્તર ગુજરાતના સાહેબ નાથા ગોતા અમારા ગળામડી ગામના વતની હતા. કાઠિયાવાડના મહેમાનો આવે तेरी 2 टकिया की नौकरी मेरा लाखों का कावन जाए. હા આનંદ જ કરવો છે ને. પણ એક ચોખોટ કર્યું આ વાત યાદ રાખજો. નાતા ગોતા એક પટેલ ભાઈ દે એક છોકરો છાસ લેવા ગયો, ગઢવીનો છોકરો છાસ લેવા ગયો, ગઢવીનો છોકરો, બીજા કોઈ શું કામ રાખે. ગઢવીનો છોકરો છાસ લેવા ગયો એટલે છાસ લોટો લઈને છાસ લેવા ગયો ને, કારણ કે પટેલો ભેહો રાખે એટલે છાસ લેવા ગયો. છાસ લેવા ગયો ને એટલે ત્યાં જઈને કીધું છાસ આપો ને. એટલે તમે કેવા છો કે ગજવી બોલું ત્યારે થોડું ગાઉં ત્યારે લઈ લીધું. લઈ લો ઝપટ લઈ લો. હું ભેગા કરી તે કેવા છો કે ગજવી એમ? હા તો તમે તો સાહિત્ય આવડે? તો કે આવડે. તો કે એકાદ રામાયણની વાત કહો. કાન બઠ્ઠા થઈ ગયા સાસ લેવા રામાયણની વાત મંડા વિશે. ઠાકોર શંકરભાઈ, ભાવસિંહજીભાઈ, હસ્તશુભાભાઈ 5100 રૂપિયા. શિવાભાઈ પરમાભાઈ પંચાલ હસ્તે બાબુભાઈ 1100 રૂપિયા. શિવાભાઈ મેવાભાઈ રબારી 2100 રૂપિયા. ઠક્કર વિશાલભાઈ નવીનભાઈ રાધનપુર 2100. આહિર નવગણભાઈ રાયમલભાઈ જાખેર 1100 રૂપિયા. લાલાભાઈ શવદાસભાઈ 1100 રૂપિયા. ઠાકોર બાબુભાઈ અજમલભાઈ 1100. ઠાકોર ભેમાભાઈ અજમલભાઈ 1100 રૂપિયા. આહિર વિહાભાઈ ગાંડાભાઈ લીમગામડા 5100 રૂપિયા. પટેલ સંજયકુમાર મહેન્દ્રભાઈ
રાધનપુર, 2100 દેસાઈ જામાભાઈ સતાભાઈ રાધનપુર, 2100 આહિર વિયાભાઈ નાગદાનભાઈ રાધનપુર, 2100 રૂપિયા રબારી જગદાસભાઈ ઈશ્વરભાઈ, 1100 રૂપિયા નાઈક ગોવિંદભાઈ ચુનીલાલભાઈ, 5100 રૂપિયા રબારી જામાભાઈ મહાદેવભાઈ, 1100 રૂપિયા પંચાલ કનુભાઈ શિવાભાઈ અને 21000 રૂપિયા રણછોડભાઈ રૂગનાથભાઈ ચૌધરી. ખૂબ જ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. અને 2500 રૂપિયા ઠાકોર સગરામભાઈ વર્ષમભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરજતા રહેજો. વચ્ચે જાહેરાત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી બતાવો. વાહ વાહ વાહ, મારો રામપુરા વાહ. જૂના રામપુરા પણ નવું થઈ ગયો. હા આ બધા આપે છે ને દાતા લોભી હોય ને, ખોટો આપી દીધો એવા એવો એવો. આ 2 નંબર ના, તું 10 નંબર ના લાવી ને, કોણ ના પડે? એક જણો લોભ્યો હતો, લોભ્યો તે આમ આજ કરે. સાંભળજો, આમ મારા સામું જોજો. મારા એ રબારીના ઘરે હતો. પૂર્વ અવતારમાં એ રબારીના ખોળી હતા. અને અમારી બહેનો લગ્ન ગીતો ગાય ને, કશું હરમ સમજાય કોઈ નીના માપે ચાલુ થાય, ભય પૂરા થાય, બાકી સમજાય નહીં કાંઈ. એક બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન તમે આ લગ્ન ગીતો ગાઓ, કઈ સમજાતો નથી. મને કે લગ્ન ગીત છે, મંત્ર છે, સમજાઈ જાય થવું શીખી જાય. પણ આપણે ત્યાં અંગ્રેજી છે ને, એ માલધારીઓ લાવ્યા. અંગ્રેજી ચરાવવા માટે જાય, ઉગમણો નીકળ્યો હોય, હાથે આથમણી કોરથી આવે, ટિફિન નું ઠેકાણું હોય, અહીંયા ટિફિન લઈને જવા વાળાના પગ ભમી જાય. હા, એટલે ટિફિન નું ઠેકાણું ન હોય, એ શું કરે, પોતાના પોતિયામાં બાથો રોટલો બાંધે, 1.5 રોટલો, પછી વગડે જાય. બપોરના બરોબર ઓજરી ઊણી થાય એટલે ભગર બહેને, ગૌરી ગાયને કે બુટડી બકરીને પારિયામ દોય, અને પારિયામ દોઈને પારીઓ મોઢે માંડી અને હે લીમડાના છાંયે આરામથી બાજરાનો રોટલો અને દૂધનો પારીઓ ઘોંટડો લેતો જાય.